હમણાં આપણી વચ્ચે માનનીય શ્રી પરસોત્તમભાઈ સોલંકી અત્યારે પધારવાના છે. તો જમણા સાથ સહકારથી આ સરસ મજાનો રહેવાની તથા જમવાની વ્યવસ્થા કરવામાં આવેલ છે. એવા આપણા યુવા આગેવાન શ્રી દિનેશભાઈ બાકી એકલા માણસથી કાંઈ નથી. સીતારામ ભાઈ મજામાં જેનો પેલા જમાડવું પછી ભરે આપણા ભાવનગર કોળી સમાજના વાડીના પ્રશ્ને તે દિનેશભાઈનું ફૂલહાર કરીને સ્વાગત કરશું. રાજુભાઈ આખી આ ટીમે જે વ્યવસ્થા કરી છે એ કોળી સેના અને સમસ્ત કોળી સમાજના બધા આગેવાનોનો હું આભાર માનું છું. અને જેમ કીધું એમ કાલે પરીક્ષાનો દિવસ છે અને વિશેષ કાંઈ નહીં પણ આટલું આ બધાને બેસ્ટ ઓફ લક કહેવા માટે માતાજી દાદા બધાની સહાય કરે અને કોઈ ચિંતા વગર બધાએ તૈયારી કરી છે. જેમ મેં કીધું ગાંધીનગર એ હોસ્ટેલમાંથી આપણા ઘણા બધા વિદ્યાર્થીઓ પરીક્ષા છે. એક ભરતીઓમાં 400 છોકરાઓ આવે છે. એટલે કોઈ પેનિક થયા વગર, કોઈ મૂંઝાયા વગર માતાજી દાદાને કુળદેવીનું નામ લઈ બિંદાસ પેપર ભરજો. અને બધાને ક્યાંક ને ક્યાંક એક સેલ્ફ કોન્ફિડન્સ આપણે રાખવું. ઘણી વાર શું થાય કે આપણે વિચારમાં ક્યાંક ભૂલી જતા હોઈએ છીએ. એટલે વિચાર કોઈ બીજો બંધ કરી કાલની પરીક્ષામાં ફોકસ કરજો. અને હું ઘણી વાર હસીને કહું ને કે કોળીના દીકરાઓ છીએ એ ધારીએ નહીં કરીએ કે એવી ક્ષમતા આપણા સમાજને કુદરતી આપેલી છે. એટલે આપણી માટે એવું નથી કે કોઈ અસંભવ છે. બધા કરે છે ને મારા સમાજના વિદ્યાર્થીઓ વધારે પૂરતી મહેનત કરે છે એની ખાતરી અને મેં મારા નજરે જોયું છે. એટલે આપ બધાને બેસ્ટ ઓફ લક. વિશેષ કોઈ અમારે કોઈ આપનો આમ સમય નથી લેવો, પણ આપ સૌને એક શુભેચ્છા અને આપનો સેલ્ફ કોન્ફિડન્સ વધે એની માટે ખાલી આ એક છેલ્લી શાયરી આપ સૌને કહું છું કે મુશ્किलें दिल के इरादे आजमाती है, मुश्किलें दिल के इरादे आजमाती है, ख्वाबों के पर्दे निगाहों से हटाती है, अभी गिर कर भी मत हारना मेरे दोस्त, क्योंकि ये ठोकर ही तुझे चलना सिखाती है. જીવનમાં હમણાં સુધીની બધી તૈયારી એની એક સેકન્ડ ઝલક લેજો. તમારા માતા પિતાના ચરણ સ્પર્શ કરજો અને તમારી કુળદેવીનું નામ લઈ અને કાલે આ પેપરમાં એ જે તમે શીખ્યા છો મને આટલી ખાતરી છે 100% તમને આવડશે. અને આ પેપરમાંથી આ પરીક્ષામાંથી ઘણા બધા આપણા વિદ્યાર્થીઓ પાસ થાય એવી માતાજી અને દાદાના ચરણોમાં હું પ્રાર્થના કરું છું. કારણ કે જે પુરુષોત્તમભાઈએ સપનું જોયું છે એ સમાજની જે આવનારી કેડર છે એ ક્યાંક ને ક્યાંક બ્યુરોક્રેસીમાં રહે. તો આપણા બધા વિદ્યાર્થીઓ તમે આમાંથી ભણીને આગળ જશો તો તમારી સાથે કોઈ બીજા 2-4 તમારા પરિવારમાંથી એને એક એન્ટરટેનમેન્ટ મળશે, એને એક બુક મળશે, એને એક મોટિવેશન મળશે. એટલે એનું એ ધ્યાનમાં રાખી અને આપ સૌને હું બેસ્ટ ઓફ લક પાઠવું છું. એટલું કહી મારા વક્તવ્યને વિરામ આપું છું. બધાને મારા અને ભાઈ શ્રી પુરુષોત્તમભાઈ સોલંકીના સીતારામ. અને આ તકે પધારેલ અમારા રમભાઈ, કમલેશભાઈ, રવિભાઈ, અમારા પરાના અમારા પ્રમુખ હરેશભાઈ, અમારા તમામ યદુભાઈ, અમારા રાજુભાઈ સોલંકી, અમારી આખી ટીમ, બધાને અમારા પારુલબેન, અમારા વકીલ સાહેબ મનીષાબેન, અમારા તમામ ટીમોને હું અભિનંદન અને આભાર માનું છું કે સમાજની પાસે જે વ્યવસ્થા છે એ વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને આ વિદ્યાર્થીઓ માટે આપણે સૌએ કર્યું એ બદલ આપ સૌનો આભાર માનું છું. બધાને મારા સીતારામ. જય કોળી સમાજ.
શિરડીમાં પીઆઈ તરીકે છે. એવી આપ સૌને શુભેચ્છા છે. મિત્રો બીજું એવું મારું કહેવાનું છે બેન મારી બધાને બેસ્ટ ઓફ લક. કાલે બિંદાસ પેપર લખવાનું છે. એક્ઝામ બધું બરાબર છે. જયમાં મારી બેન બધું થયું. મારા સમાજની ક્યાંય જવું નહીં પડે ને મારા વિદ્યાર્થીઓને એવી સારી સુવિધા છે. અમારી ફરજ છે. જયમાં મારી બેનું બધી માતાજી દાદા અને મિત્રોનું નામ લઈ અને કાલે બિંદાસ ફરી ફરીને લખશો. કોઈ ચિંતા નથી કરવાની. બેન બધા આરામ કરો. મારે તમારા લોકોનો સમય નથી વેસ્ટ કરવો કારણ કે સવારે પાછું વહેલું ઉઠવાની હોય. અહીંયા બધી વ્યવસ્થા બીજી બધી છે. જમી ખાઈને આરામ કરો. સવારે ઉઠીને પ્રયાસવીસ થાય કુળદેવીનું મા બાપને પગે લાગી અને ફરી કાઢો પેપર. કોઈ ઉપાધિ નથી. હે ને? થેન્ક યુ બેન. આપનો પરિચય. નમસ્કાર, મારું નામ બારૈયા ધ્રુવી રમેશભાઈ છે. હું રાજકોટ જિલ્લા અને જેતપુર તાલુકા મુકામેથી અહીં ભાવનગર આવેલી છું. મારે આ પોલીસ ભરતીની એક્ઝામ માટે અહીં પોલીસ ભરતીની એક્ઝામ છે. તેથી અહીંના પ્રમુખ કોળી સેના ગુજરાતના પ્રમુખ એવા શ્રી પરસોત્તમભાઈ સોલંકી અને દિવ્યેશભાઈ સોલંકી દ્વારા મારું નામ બારૈયા ધ્રુવી રમેશભાઈ છે. હું જેતપુર તાલુકામાંથી આવું છું. અહીં ગુજરાત પોલીસની ભરતીની પરીક્ષા હોવાથી અહીં આવેલી છું. માનનીય પરસોત્તમભાઈ સોલંકી અને દિવ્યેશભાઈ સોલંકી દ્વારા અહીં ફ્રીમાં નિઃશુલ્કપણે ભાઈઓ અને બહેનો માટે રહેવા તથા જમવાની વ્યવસ્થા કરવામાં આવેલી છે. તમે આવી જ વ્યવસ્થા કરતા રહો અને ખૂબ જ આગળ વધતા રહો અને આપણી કોળી સેનાનું વર્ચસ્વ જાળવ્યા. જ્ઞાન કરી દો. હા તમારું નામ? પારુલબેન ઢાપા, કોળી સેના પ્રમુખ તેમજ બોર તળાવ નગરસેવક. આજે માનનીય શ્રી પરસોત્તમભાઈ સોલંકી તેમજ દિવ્યેશભાઈ સોલંકી દ્વારા અહીંયા દીકરીઓ અને ભાઈઓને રહેવા અને જમવાની ખૂબ જ સરસ વ્યવસ્થાનું આયોજન ભાઈ દ્વારા કરવામાં આવ્યું છે. અત્યારે હાલના સમયમાં જ્યારે કાલે પોલીસની એક પરીક્ષા હોવાથી ભાઈ દ્વારા રહેવા જમવાની વ્યવસ્થા એટલા માટે દર વર્ષે કરવામાં આવે છે કારણ કે દીકરીઓને રહેવાની વ્યવસ્થા ભાવનગર જેવી શહેરમાં આવીને અને જમવાની વ્યવસ્થા કરવી અને ભાઈઓએ તે મોટો ખર્ચાનું ભારણ હોવાથી અને ભાઈ આવી સરસ ખૂબ જ વ્યવસ્થા કરી છે. એના માટે માનનીય શ્રી પરસોત્તમભાઈ સોલંકી તેમજ દિવ્યેશભાઈ સોલંકીનો ખૂબ ખૂબ આભાર. તેમજ આવું આવી વ્યવસ્થા ભાઈ દ્વારા કરવામાં આવે અને એમનો ખૂબ જ ભગવાન માતાજીની રખોપા કરે. ગોહિલ શ્રી હાદાનગર તળપદા કોલેજ નાચેવાડીના ઉપપ્રમુખ શ્રી પરસોત્તમભાઈ દ્વારા વિદ્યાર્થીઓ માટે રહેવાની વ્યવસ્થા કરવાની કેવા પ્રકારની વ્યવસ્થા શું કરી? માનનીય પરસોત્તમભાઈ સોલંકી અને તેમના પ્રતિનિધિ તરીકે પોલીસ સેનાના યુવા પ્રમુખ દિવ્યેશભાઈ સોલંકી દ્વારા તેમજ શ્રી હાદાનગર તળપદા કોલેજ નાચેવાડીના તમામ મિત્રો દ્વારા પરસોત્તમભાઈના માર્ગદર્શનથી જે પોલીસની પરીક્ષા દેવા માટે જે ભાઈઓ બહેનો અને યુવાન મિત્રો જે પધાર્યા છે તેવા લોકો દૂર દૂરના ગામથી આવેલા હોય અને તેઓ હેરાન પરેશાન ના થાય એના માટે હાદાનગર તળપદા કોલેજ નાતીની વાડી નંબર 1 વિભાગ નંબર 2 તેમજ બીજી બાજુમાં આવેલી અન્ય જગ્યા ઉપર પણ ખૂબ જ મોટી સંખ્યામાં વિદ્યાર્થી ભાઈઓ બહેનો આવ્યા હતા. તેમના માટે ખૂબ સારી સરસ મજાની રહેવાની જમવાની વ્યવસ્થા કરવામાં આવેલ હતી. અને દિવ્યેશભાઈ સોલંકી અંદાજિત લગભગ ગણીએ તો
850થી 1000 વિદ્યાર્થીઓની આસપાસ અત્યારે બધા વિદ્યાર્થીઓ ઉપસ્થિત છે અને હજી પણ બધા જેણે રજિસ્ટ્રેશન કરાવ્યું છે તેઓ પણ હજી આવી રહ્યા છે અત્યારે. તમારો સાહેબ પરિચય અને આજનો શું કાર્યક્રમ છે? મારું નામ રાઠોડ યોગેશ પરસોત્તમભાઈ છે. માનનીય શ્રી પરસોત્તમભાઈ સોલંકી અને એમના સુપુત્ર શ્રી દિવ્યેશભાઈ સોલંકીના માર્ગદર્શન હેઠળ શ્રી આદાનગર તળપદા કોળી જ્ઞાતિવાડી ટ્રસ્ટ તરફથી તળપદા કોળી જ્ઞાતિના આખા ગુજરાતના વિદ્યાર્થીઓ જે પોલીસ કોન્સ્ટેબલની લેખિત પરીક્ષા આપવા માટે ભાવનગર આવી રહ્યા હતા તેની વ્યવસ્થામાં રહેવાની અને જમવાની વ્યવસ્થા આદાનગર તળપદા કોળી જ્ઞાતિની વાડી ભાગ 1 ભાગ 2 અને બાજુમાં જે અન્ય જ્ઞાતિની રજપૂત જ્ઞાતિની વાડી છે તેમાં વિદ્યાર્થીઓને રહેવાની તથા જમવાની વ્યવસ્થા માનનીય શ્રી પરસોત્તમભાઈ સોલંકી, દિવ્યેશભાઈ સોલંકી અને આદાનગર તળપદા કોળી જ્ઞાતિના માર્ગદર્શનથી આ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આશરે 850 જેટલા વિદ્યાર્થીઓ હાલમાં આવેલ છે અને હજુ પણ વિદ્યાર્થીઓ આવવાનું ચાલુ છે. 850 જેટલા વિદ્યાર્થીઓ વાડી છે અને હજુ પણ વિદ્યાર્થીઓ આવવાનું ચાલુ છે અને અમારી જ્ઞાતિની વાડી તરફથી અને માનનીય શ્રી દિવ્યેશભાઈ અને પરસોત્તમભાઈ સોલંકીના માર્ગદર્શન અંદાજે 1300 થી 1400 વિદ્યાર્થીઓનો સમાવેશ થઈ શકે તેટલું આયોજન કરવામાં આવેલ છે અને હજુ પણ વિદ્યાર્થીઓ આવી રહ્યા છે અને આવે તો પણ અમે વ્યવસ્થા કરી આપશું. કેટલા વર્ષથી આયોજન આપ કરો છો? આ સતત આયોજન તો ઘણા વર્ષોથી ચાલી રહ્યું છે. અંદાજે મારા ખ્યાલથી 5 વર્ષથી આયોજન થઈ રહ્યું છે.